નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ મી ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આપણે સરળ ગુજરાતી કરીને આપણે સિરીઝ ચાલુ કરી છે, જેમાં તમને એકદમ સરળ અને સહજ રીતે સમજાઈ જાય એવી ભાષામાં અને વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ તકલીફ ના પડે એ રીતના આપણે સરસ સમજવાની કોશિશ કરશું. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો, હું ચોક્કસ તમને એટલી ગેરંટી આપું છું કે તમે મારા વિડીયોઝ જોશો પછી તમને દરેક વસ્તુ તમને ઇઝીલી ખ્યાલ આવશે અને તમે ગુજરાતી વાંચતા, લખતા અને બોલવામાં તમને જે પણ તકલીફો પડે છે તે તમારી ધીરે ધીરે દૂર થતી જશે. વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ તમે મારા પર થોડો વિશ્વાસ રાખો. હું તમને તમારા દરેક પ્રશ્નો અને દરેક વસ્તુ તમને ક્લિયર કરતો જઈશ. તો વિદ્યાર્થી મિત્રો, આ સિરીઝમાં આપણો આજે ડે 2 છે. ડે 1નો વિડીયો જોવાનું બાકી હોય તો વિદ્યાર્થી મિત્રો એ ખાસ તમારે જોઈ લેવાનો છે. એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, જેથી કરીને તમારે ત્યાંથી પણ તમે જોઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, આજનો ટૉપિક છે આપણે ખાસ સમજવા જેવું છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો, આજના ટૉપિકમાં આપણે એવું શીખવાના છે કે જે તમને દરેક જગ્યાએ કામ આવશે, દરેક વાક્યમાં કામ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં તમે ખાસ બન્યા રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી શકો છો અને તમારા મિત્રો વર્તુળમાં શેર પણ કરી શકો છો. એ તમારા પર ડિપેન્ડન્ટ છે વિદ્યાર્થી મિત્રો. બાકી તો તમે ખૂબ સમજદાર છો, જે કરવાનું છે તે તમે કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના ટૉપિકમાં આપણે ઘણું બધું શીખવાના છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આપણો ટૉપિક રહેવાનું છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો રહેવાનો છે. તો ખાસ બન્યા રહેજો. આપણે શરૂઆત કરીએ છીએ આપણી બેઝિક વાક્ય રચનાથી કે આપણી બેઝિક વાક્ય રચનામાં શું શું રહેશે તો તેની આપણે એકવાર માહિતી લઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણી બેઝિક વાક્ય રચના રહેશે, જેમાં પહેલાં આપણે કરતા એટલે કે કરતા શું છે એ પણ સમજાવું છું. વિદ્યાર્થી મિત્રો, ટેન્શન ના લેવો, આપણે શાંતિથી બધું વસ્તુ ડિટેલ્સમાં શીખવાના છે, જેથી કરીને જે તમારો પાયો છે તે તમારે મજબૂત કરવું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમારો પાયો મજબૂત હશે ને તો આખું મકાન મજબૂત રહેશે. જો તમે ડગમગી ગયા તો વિદ્યાર્થી મિત્રો, જો તમને ખ્યાલ ના આવે તો પછી એ તમારું બધું નકામું છે. તમે અધકચરું રાખીને જો ભણો છો તો મજા ના આવશે વિદ્યાર્થી મિત્રો. પછી તમારે જાતા દિવસોમાં તમને પછી બોલવામાં પણ તકલીફ કરે, વાંચવામાં પણ તકલીફ કરે અને લખવામાં પણ તકલીફ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ આપણે બધી વસ્તુને ડિટેલ્સમાં ભણીએ. તો પહેલાં આપણે વાક્ય રચનામાં તમે કર્તા મૂકી શકો અથવા તો સર્વનામ મૂકી શકો. એ રીતના વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરે આવે તમારું કર્મ. શું આવશે? કર્મ. તો વિદ્યાર્થી મિત્રો, કર્તા શું છે, કર્મ શું છે એ સમજવાના છે. વિદ્યાર્થી મિત્રો, પછી શું આવે? અન્ય પદો. અન્ય પદોમાં શું શું આવે વિદ્યાર્થી મિત્રો? આગળ મેં માહિતી આપી છે. જ્યારે આપણે એનો ઉપયોગ કરવાનો થશે ત્યારે આપણે પછી પાછા ડિટેલ્સમાં મળશું. પણ અન્ય પદોમાં વિશેષણ આવે, ક્રિયા વિશેષણ આવે, પછી તમારું આવે ક્રિયાપદ. મેન તમારું શું આવે? ક્રિયાપદ. કેમ કે વિદ્યાર્થી મિત્રો, ક્રિયાપદ વાક્યમાં ખૂબ જરૂરી છે. એના વગર ઘણું બધું અટકે છે. અને લાસ્ટમાં આવે તમારું સહાયકારક ક્રિયાપદ. આ બે વસ્તુ સેમ નહીં લાગતી વિદ્યાર્થી મિત્રો. જો ક્રિયાપદ અને એને જે સહાય કરે તેને સહાયકારક ક્રિયાપદ. એટલે વિદ્યાર્થી મિત્રો સમજશું, આપણે ટેન્શન ના લાવ. વિદ્યાર્થી મિત્રો, બેઝિક વાક્ય રચના શું રહેશે? કર્તા આવશે. પહેલાં કર્તા તો સર્વનામ આવી શકે, પછી કર્મ મૂકવાનું, અન્ય પદમાં વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ, લાસ્ટમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ક્રિયાપદ અને એના પછી સહાયકારક ક્રિયાપદ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે આની જરૂર નથી, અત્યારે આપણે અન્ય પદો શીખવાના નથી. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે શીખશું કર્તા, કર્મ અને સહાયકારક ક્રિયાપદ. એનો ઉપયોગ કઈ જગ્યાએ ક્યાં કરવાનો તે ખાસ તમારા માટે શીખવું જરૂરી છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો, આ જ તમારો બેઝ છે. કેમ કે આ જ તમે ક્લિયર તમને હશે ને તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ તમે વાક્ય રચના બનાવો તમે ફટાકે દઈને બનાવી દેશો કે આમાં આ જ ઉપયોગ થાય અને આ જ રીતના લખાય. તો એ તમારે કોન્ફિડન્સ લાવવા માટે વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો ખાસ તમારે જોવાનો છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પહેલાં કર્તાને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, ખૂબ શાંતિથી સમજીએ. કર્તા એટલે શું થશે? તો કર્તા એટલે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વ્યક્તિ કામ કરે છે. ધારો કે હું કામ કરું છું તો વિદ્યાર્થી મિત્રો હું કર્તા કહેવાઉં. તમે કામ કરો છો તો તમે કર્તા કહેવાઓ. અથવા તો કોઈ વ્યક્તિનું નામ લે, રમેશ કામ કરે છે તો રમેશ શું છે વિદ્યાર્થી મિત્રો? કર્તા છે. તો મતલબ આ સિમ્પલ વસ્તુ છે. આપણે કોઈકને કામ કરાવવું છે તો તે શું થશે? કર્તા થશે. વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ કર્તામાં ખ્યાલ આવી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કર્તામાં ખ્યાલ આવી ગયો, પણ કર્તા તરીકે કયા કયા શબ્દોનો ઉપયોગ કરવો પડે
કોને કોને કરતાં આપણે બનાવી શકીએ, તો તેને આપણે ખાસ માહિતી લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો જો હું એકલો હોઉં કરતામાં, એટલે કોઈ પણ કામ કરનાર વ્યક્તિ પોતે એકલો કરી શકે અથવા તો ભેગા મળીને કરી શકે. બે વસ્તુ સિમ્પલ હોય, કોઈ પણ કામ એ જ રીતના થાય. કોઈ આપણે એકલા કરીએ અથવા તો કોઈકને સાથે કરીએ તો બે વસ્તુ થાય. તો એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે એ રીતના સમજીએ કે એકલો એને આપણે એકવચન તરીકે ઓળખીએ અને એકથી વધારે તેને આપણે બહુવચન તરીકે ઓળખીએ. સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. તો બસ એને આપણે એ રીતના ડિવાઈડ કરીએ બે ભાગમાં. એકલો વ્યક્તિ હોય તો તેને એકવચનમાં આપણે મૂકવાનું અને એકથી વધારે તેને આપણે બહુવચન તરીકે ઉપયોગ કરવાનો. સિમ્પલ વસ્તુ છે. તો વિદ્યાર્થી મિત્રો સમજીએ આપણે એકવચન, અને આપણે એકવચન બહુવચન હજી તો ભણતા જ નથી કે કયા શબ્દો એકવચનમાં અને કયા શબ્દો બહુવચનમાં કઈ રીતના બનાવવું એ આપણે પછી શીખશું. પણ આપણે તો ખાલી આ કરતાને એકવચન અને બહુવચનમાં કઈ રીતના આપણે ડિવાઈડ કરવાના તેનો આપણે અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે અહીં એકવચન અને આ બાજુ જોઈએ આપણે બહુવચન. સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, કંઈ ગભરાવાની જરૂર નથી. આપણે બધું શાંતિથી સમજશું. હવે વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુમાં શું હોય કે 3 જાતના પુરુષ હોય. શું હોય? 3 જાતના પુરુષ હોય. હવે વિદ્યાર્થી મિત્રો એ કેવા પુરુષ હોય? તો વિદ્યાર્થી મિત્રો જો એક બોલનાર હોય, એક સાંભળનાર હોય અને બીજું કોઈક વિશે વાત કરીએ તે વ્યક્તિ હોઈ શકે, વસ્તુ હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો 3 પ્રકારના માણસો થયા. જો જે બોલનાર હોય તેને આપણે કઈ રીતના ઓળખવાનું? પ્રથમ પુરુષ. જે પણ બોલે છે તેને આપણે પ્રથમ પુરુષ કહેવાનું. એટલે કે વિદ્યાર્થી મિત્રો હું બોલું છું તો હું પ્રથમ પુરુષ કહેવું, તમે બોલો તો તમે પ્રથમ પુરુષ કહેવા. તો એને આપણે પ્રથમ પુરુષ તરીકે ઓળખશું. પછી જે સાંભળનાર છે, હવે તમે બોલો છો ને હું સાંભળું છું તો હું બીજો પુરુષ કહેવા, અથવા તો હું બોલું છું ને તમે સાંભળો છો અત્યારે તો તમે બીજો પુરુષ તરીકે. એ રીતના ખાલી આપણે આને સેટ કરવાનું છે, એટલા માટે સમજવાનું છે. બાકી આ પ્રથમ પુરુષ એનું આપણે કંઈ જરૂર નથી, પણ આપણે જે આ કર્તા તરીકે મૂકવાના છે તો એ રીતના આપણે સેટ કરવાના છે. એના માટે આ રીતે સમજવું જરૂરી છે. તો બોલનાર પ્રથમ પુરુષ, સાંભળનાર બીજો પુરુષ, અને જેના વિશે આપણે કંઈક ને કંઈક ચર્ચા કરતા હોઈએ તો તેને આપણે ત્રીજા પુરુષમાં ગણવાનું. શું ગણવાનું? ત્રીજા પુરુષમાં ગણવાનું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો એકવચનમાં જો પ્રથમ પુરુષ એકવચન હોય ને, પ્રથમ પુરુષ એકવચન, તો પ્રથમ પુરુષ એકવચનમાં શું મૂકવાનું વિદ્યાર્થી મિત્રો? પ્રથમ પુરુષમાં મેં પહેલાં કીધું હું આવે. હું આવશે? એકલો હોઉં તો મારા માટે શું શબ્દ ઉપયોગ કરી શકું? હું. એક નામ આવી શકે, પોતાનું નામ, અથવા તો નામનો ઉપયોગ કરવો હોય તો હું શબ્દનો આપણે ઉપયોગ કરીએ, અથવા તો બીજું આપણે શબ્દ ઉપયોગ કરીએ મેં. શું ઉપયોગ કરશું? મેં. સિમ્પલ વસ્તુ છે. હવે વિદ્યાર્થી મિત્રો જો પ્રથમ પુરુષમાં જ આપણે બહુવચન, એટલે કે હું એકલો કામ કરવાવાળો છું તો હું રમું છું, હું ભણાવું છું. પણ અહીં વિદ્યાર્થી મિત્રો જો મારે એવું કહું છે તો અમે 2 જણ મળીને કરીએ છીએ, તો 3 જણ મળીને ભણાવીએ છીએ તો અમારે શું કહેવું પડશે? અમે ભણાવીએ છીએ. સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો બીજો પુરુષ. તો વિદ્યાર્થી મિત્રો બીજું પુરુષ સાંભળનાર હોય તો સાંભળનાર શું કહેવાય? સાંભળનાર તું સાંભળે છે. આપણે મેં કહું તું સાંભળે છે, એકલાને મારે કહેવું હોય તો શું કહેવું પડે? તું સાંભળે છે. તો તેના માટે આપણે કયો શબ્દ વાપરીએ? તું. કયો શબ્દ વાપરીએ વિદ્યાર્થી મિત્રો? તું. ને મારે એકથી વધારે વ્યક્તિને કહેવું છે, એકથી વધારે વ્યક્તિ સાંભળનાર છે તો મારે તેને શું કહેવું પડે વિદ્યાર્થી મિત્રો? તમે સાંભળો છો. શું કહેવું પડશે મારે? તમે સાંભળો છો. તો અહીં આપણે એકવચનમાં તું શબ્દનો ઉપયોગ કર્યો, એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીં તમે શબ્દનો ઉપયોગ કરવો પડશે. શાનો ઉપયોગ કરવો પડશે? તમે શબ્દનો ઉપયોગ કરવો પડશે. સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ત્રીજા પુરુષમાં શું આવી શકે છે? ત્રીજો પુરુષમાં ચર્ચામાં આપણે જે ત્રીજો પુરુષ એટલે કે જે ચર્ચામાં હોય તો શું ચર્ચામાં હોઈ શકે? તો એક વ્યક્તિ જો પુરુષ હોય વિદ્યાર્થી મિત્રો, પુરુષ એટલે કે છોકરાની વાત કરીએ તો તેના માટે આપણે તે રમેશ હતો, અથવા તો તે પ્રિતેશ હતો, તે અમિત હતો. તો આવી આપણે વાત કરીએ તો તે એટલે તે કોના માટે વપરાય વિદ્યાર્થી મિત્રો? પુરુષ જાતિ માટે. શું? શાના માટે? પુરુષ માટે શું વપરાય? તે. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો જો છોકરી હોય ને તો છોકરી માટે આપણે કયો શબ્દ વાપરવો પડે? તેણી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે ગુજરાતી બોલીએ ને તો આપણે સિમ્પલી
છોકરો હોય તો પણ તે જ કહીએ, છોકરી હોય તો પણ તે જ કહીએ. હવે ત્યાં કોઈક છોકરો ઊભો છે તો તેને આપણે કહીએ કે તે અમિત ઊભો છે, અથવા તો છોકરી હોય તો તે સેજલ છે. પણ એવું ના કહેવાય વિદ્યાર્થી મિત્રો. જ્યારે તમે છોકરી માટે કોઈ સર્વનામનો ઉપયોગ કરો તો ત્યારે તમારે તેના માટે તેણીનો ઉપયોગ કરવો પડે. તેણી સેજલ છે એવું તમારે કહેવું પડે, અથવા તો તેણી ઉર્મી છે તો આવું તમારે કહેવું પડે. તો તેણી એ કોના માટે ઉપયોગ થશે વિદ્યાર્થી મિત્રો? સ્ત્રી માટે ઉપયોગ કરવાનો તમારે. સ્ત્રી કોઈ છોકરી, સ્ત્રી એટલે છોકરી જાતિ માટે. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો તે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં પણ તે આવ્યું ને અહીં પણ તે આવ્યું, પણ વિદ્યાર્થી મિત્રો ટેન્શન લેવાનું નથી. આ તમારે કોઈક વસ્તુ બતાવવું છે તો તેના માટે ઉપયોગ કરવાનો તે, અથવા તો આ ભૂખ છે, અથવા તો આ ઝાડ છે, આ પતંગ છે, એ રીતના તમારે. અથવા તો પછી તે ટેબલ છે, તે પંખો છે, પછી આ ખુરશી છે, તો આ મોબાઈલ છે, અથવા તો તે વૃક્ષ છે, આવું તમે કહી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો કોઈક વસ્તુ બતાવવા માટે તમે તેનો ઉપયોગ કરી શકો છો. તો વસ્તુ પ્રાણી હોઈ શકે, તે વાઘ છે, તે શિયાળ છે, અન્યથા તમે કોઈ પણ શબ્દ તમારી રીતના બનાવી શકો છો. તો વસ્તુ માટે પ્રાણી હોઈ શકે તો તેના માટે તમારે શું ઉપયોગ કરવાનો? તેનો ઉપયોગ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આટલું ખાસ ધ્યાન આપવાનું. અહીં બીજું શું આવી શકે? કોઈ એક વચ્ચેનું નામ, એટલે કે કોઈ પોતે વ્યક્તિનું નામ પણ આવી શકે, કે રમેશ, આવી રીતના વિદ્યાર્થી મિત્રો આવી શકે છે. તો કોઈક વસ્તુ વ્યક્તિનું નામ આવી શકે છે. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીં ત્રીજો પુરુષ એકવચનમાં તે, તેણી અને તે. તો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ત્રીજો પુરુષ બહુવચનમાં તમારે શું મૂકવું પડશે? તેઓ મૂકવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો આ બધા શું છે? આ બધા તમારા કર્તાઓ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? કર્તાઓ છે. એટલું તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, ચલો. તો વિદ્યાર્થી મિત્રો આ હતા તમારા કર્તા. શું છે વિદ્યાર્થી મિત્રો? આપણે વાક્ય રચના બનાવશું તો તેમાં તમારે કર્તા તરીકે આટલી વસ્તુનો ખાસ ઉપયોગ કરવાનો રહેશે. શું કરવાનું રહેશે? આટલી વસ્તુનો તમારે ખાસ. આનાથી જ તમારે મોસ્ટલી શું બનશે? તમારી જે વાક્ય રચનામાં બનશે તે આમાંથી જ બનશે. અને બીજું કે હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું જોવાના છે કે આના પછી કયા સહાયકારક ક્રિયાપદો કોના જોડે મૂકવા એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો જો તમને એ ના ખ્યાલ હોય ને તો વિદ્યાર્થી મિત્રો તમે ઘણું બધું મિસ કરી જાઓ છો. કેમ કે તમે ઘણા બધા ખોટા પડો છો. તમને જો તમે કોઈકને સામે બોલો તો તમને શું કહે, ગાળો આપે તો મારવા કાઢે. કેમ કે વિદ્યાર્થી મિત્રો તમે વાક્ય જે બોલશો તે તમારે પરફેક્ટ બોલવું પડશે. અથવા તો તમે કશે લખો છો તો તેને વ્યવસ્થિત લખવું પડે ભાઈ, ને તો પછી આપણને આપણા ગાંડા કહે. કેમ કે વિદ્યાર્થી મિત્રો જો આપણને ખ્યાલ ના હોય કે કોના જોડે શું ઉપયોગ કરવાનો તો પછી ઘણું અઘરું થાય. તો વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે જોઈએ, આપણે એકવચન અને બહુવચન માટે સેટ કરશું. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમારે ટેન્શન લેવાનું નથી. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ, આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે કે જો કર્તા તરીકે એકવચનમાં હોય તો હું અથવા તો મેં શબ્દનો ઉપયોગ કરીશું. કર્તા તરીકે એટલે એકથી વધારે હોય તો અમે શબ્દનો ઉપયોગ કરવો પડે. અમે અથવા તો આપણે, બે શબ્દનો ઉપયોગ કરી શકાય. આપણે પણ કરી શકીએ. ચાલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો બીજો પુરુષ એકવચન એટલે તમે સામાન્ય. તો તું સાંભળે છે તો એના માટે તું શબ્દનો ઉપયોગ કરવો પડે. પછી તમે તો તેના માટે તમે સાંભળો છો તો તેના માટે તમે. જો એકવચનમાં તું, બહુવચનમાં તમે. એ જ રીતના ત્રીજો પુરુષ એકવચનમાં તો તે પુરુષ માટે, તેણી સ્ત્રી માટે, તે હોય તો વસ્તુ પ્રાણી અન્યથા માટે. અને એના જગ્યાએ બીજું શું આવી શકે? એકવચન તરીકે કોઈક નામ આવી શકે. એ જ રીતના એટલે શું? તેઓ, બહુવચનમાં તેઓ રમે છે, તેઓ ખાય છે. અને બીજું શું આવી શકે? બહુવચનનું નામ આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને એકદમ ક્લિયર થઈ ગયું હશે. આટલે જ સમજવામાં તમને કોઈ પણ તકલીફ ના પડી હશે. વિદ્યાર્થી મિત્રો ભણવામાં મજા આવતી હોય અને તમને સમજાઈ રહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો સમજાઈ રહ્યું છે તો એના માટે તમે એક લાઈક આપો. કેમ કે મને ખ્યાલ આવે કે તમને સમજાઈ રહ્યું છે કે નથી. અને વિદ્યાર્થી મિત્રો જો તમને હજુ વધારે મજા આવે તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. કંઈક પ્રશ્ન હોય તે પણ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ તમે ખાસ માઇન્ડમાં રાખજો. આ બધા આપણા કર્તાઓ છે એના આપણે કંઈક ને કંઈક કશે ને કશે ઉપયોગમાં લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ જોઈએ કયું સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ ક્યાં કરવાનો.
તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે જે કર્તાઓ હતા આપણે, તો એના જોડે આપણે કયું સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરીએ જેથી કરીને આપણે કોઈ પણ વાક્યને પરફેક્ટ રીતે લખી શકીએ, બોલી શકીએ અને વાંચી શકીએ. તો વાંચવામાં તો કોઈ તકલીફ નથી, જોઈને વાંચવાનું છે, પણ વિદ્યાર્થી મિત્રો લખવામાં અને બોલવામાં તમે ઘણી ભૂલ કરી શકો છો અને કરતા પણ હશો. તો જોઈએ હવે. જો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એને શું કહેવાય? સહાયકારક ક્રિયાપદો કહેવાય. જેની માહિતી મેં તમને આગળ પણ થોડી આપી છે. તો વિદ્યાર્થી મિત્રો, સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ શું છે? તો એ આપણને કોઈક વાક્ય બનાવવામાં, એને સમજવામાં અને એનો અર્થ પૂર્ણ કરવામાં આપણને મદદ કરે. સહાયકાર એટલે કે કોઈકને સહાય કરે, મદદ કરે. તો વાક્ય જે છે એને અર્થ પૂર્ણ કરવામાં મદદ કરે અથવા તો એને સમજવામાં શું કરે? મદદ કરે. તો વિદ્યાર્થી મિત્રો, ને સ્પષ્ટતા લાવે, વાક્યમાં શું લાવે? સ્પષ્ટતા લાવે. તો તેને શું કહેવાય? સહાયકારક ક્રિયાપદો કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, મેઇન વસ્તુ શું છે કે એ કયા કર્તા જોડે કયા સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવો જેથી કરીને આપણું વાક્ય સરળ બને. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ. હવે જ્યારે આપણે વર્તમાન કાળની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, વર્તમાન કાળમાં 4 સહાયકારક ક્રિયાપદો છે: છું, છે, છીએ અને છો. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો, ભૂતકાળમાં વાત કરીએ તો હતો, હતી, હતા અને હતું. આટલી વસ્તુ છે. આપણે આખો વર્તમાન કાળ અલગથી ભણીશું, એમાં વાક્ય, હકાર, નકાર, પ્રશ્ન એ બધું ભણીશું. પણ વિદ્યાર્થી મિત્રો, અહીં ખાલી જે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે એ કોના જોડે શું કરવાનું તેની ખાલી એટલી માહિતી લેવાની છે. તો વર્તમાન કાળમાં તો હું, છું, છે, છીએ અને છો. ભૂતકાળ તો હતો, હતી, હતા અને હતું. ભવિષ્ય માટે આપણે પછી જ્યારે ભવિષ્યકાળ ભણીશું ત્યારે જોઈશું. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એકવચન અને બહુવચન કર્તા તરીકે જોઈ લઈએ તો આપણને સરળ રહે સમજવામાં. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈએ એકવચન. ટૂંકમાં લખું છું વિદ્યાર્થી મિત્રો, અને અહીં બહુવચન. ચલો, એકવચનમાં હવે વિદ્યાર્થી મિત્રો, કર્તા તરીકે હું હોય વિદ્યાર્થી મિત્રો, કર્તા તરીકે હું હોય તો તેના માટે આપણે શું મૂકવું પડે વિદ્યાર્થી મિત્રો? આમાંથી 4 માટે આપણે કયો ઉપયોગ કરી શકશું? છું. શું ઉપયોગ કરી શકશું? આપણે શુંનો ઉપયોગ કરવો પડે. કેમ વિદ્યાર્થી મિત્રો, તમને કેમ ખ્યાલ પડે કે મને કેમ ખ્યાલ આવ્યો કે હું જોડે મારે છો જ મૂકવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણથી સમજીએ. વિદ્યાર્થી મિત્રો, ડિટેલ્સમાં ભણીએ કે જો એક વાક્ય છે: હું ભણાવું છું. ચલો, આટલે આપણે દરેક વસ્તુ ટ્રાય કરીને જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. હું ભણાવું, ચલો એ તમને ખ્યાલ છે. ચલો, હું ભણાવું. પણ અહીં વિદ્યાર્થી મિત્રો કાંઈક ઓછું છે, આપણને એવું લાગે છે. હું ભણાવું તો આપણને થોડું, આ પણ એક વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, હું ભણાવું. પણ આમાં આપણે અર્થ પૂરો થતો નથી, કે આપણને એકદમ ખ્યાલ નથી આવતો કે શું થઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે સહાયકારક ક્રિયાપદો છે તેને આપણે એક એક મૂકીને જોઈએ કયું આપણને પરફેક્ટ લાગે છે, કયું બોલવામાં મજા આવે છે અને કયું લખવામાં મજા આવે છે. તો જો હું ભણાવું છું, તો અહીં વિદ્યાર્થી પહેલાં આપણે છુંનો ઉપયોગ કરીએ. તો હું ભણાવું છું. તો આ વિદ્યાર્થી મિત્રો એકદમ પરફેક્ટ, સાંભળવામાં પણ મજા આવે, બોલવામાં પણ મજા આવે, તમને લખવામાં પણ મજા આવે. તો હું ભણાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, છું એ હું જોડે છુંનો ઉપયોગ એ તમારું પરફેક્ટ વાક્ય રચના છે. પણ હવે એના માટે જો તમે બીજું મૂકવા જાઓ, એના જોડે તમે કંઈક બીજું સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરો તો તમે વાંચી જુઓ વિદ્યાર્થી મિત્રો. હું ભણાવું છે, હું ભણાવું છે. તો આનો મતલબ શું કાઢશો વિદ્યાર્થી મિત્રો? હું ભણાવું છે, તો એવું સેટ ન થાય. તો વિદ્યાર્થી મિત્રો, તો છે શબ્દનો ઉપયોગ આમાં ન થશે. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, છીએનો ઉપયોગ કરી જો તમે. તો હું ભણાવું છીએ, હું ભણાવું છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં પણ આપણને અર્થ ખ્યાલ જ નથી આવતો કે આમાં શું કહેવા માંગે. હું ભણાવું છીએ, તો એ તો ના સેટ થાય ને વિદ્યાર્થી મિત્રો. તો હું ભણાવું છીએ, તો આ પણ છીએ પણ ના સેટ થાય. તો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો, છોનો ઉપયોગ કરી જો તમે. છો, તો હું ભણાવો છો, ના સેટ થાય વિદ્યાર્થી મિત્રો. એના માટે તમારે છુંનો જ ઉપયોગ કરવો પડે. હું અથવા જો મેં હોય તો વિદ્યાર્થી મિત્રો તેના માટે તમારે શાનો ઉપયોગ કરવો પડે? છુંનો ઉપયોગ કરવો પડે. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો, તમારે બહુવચનમાં શું હતું આપણે વિદ્યાર્થી મિત્રો? અમે હતું. શું હતું? અમે. તો અમે માટે તમે શું ઉપયોગ કરશો? તો અમે માટે તમારે છીનો ઉપયોગ કરવાનો છે. શાનો ઉપયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો? છીનો ઉપયોગ કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે જો તમે
અલગ અલગ મૂકવું છે તો કેવો અર્થ નીકળે છે અને શું આપણને સમજવામાં કેવી તકલીફ પડે છે. હવે જો અમે જોડે તમે છો મૂકી દો, અમે ભણાવીએ છો તો ની સેટ થાય વિદ્યાર્થી મિત્રો. અમે ભણાવીએ છીએ જ સેટ કરવું પડે, અમે ભણાવીએ છીએ જ સેટ કરવું પડે. અમે ભણાવવું છે તો પણ ન સેટ થાય તો અમે ભણાવીએ છીએ, તો એના જોડે છે ઉપયોગ થશે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રથમ આ શું હતું? પ્રથમ પુરુષ હતો. ચલો અહીં આપણે બીજા પુરુષમાં શું હતું? બીજો પુરુષમાં તું હતો. તો આને તું માટે આપણે શું ઉપયોગ કરશું? તું આવે છે, તું જમે છે, તું રમે છે. તો વિદ્યાર્થી મિત્રો બીજા પુરુષમાં આપણે શું ઉપયોગ કરવાનો? છેનો ઉપયોગ કરવાનો. સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. પ્રથમ પુરુષ એકવચન હોય તો હું, બહુવચન હોય તો છીએ. બીજો પુરુષ એકવચન હોય તો છે, બહુવચન હોય તો છો. શું ઉપયોગ કરવાનો વિદ્યાર્થી મિત્રો? છો. જો તું ભણે છે, તમે ભણો છો, એ રીતના વિદ્યાર્થી મિત્રો એકદમ પરફેક્ટ વાક્ય રચના. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ત્રીજો પુરુષ એકવચનમાં એ તો તે, તો તેના જોડે તે રમે છે. આપણે બતાવીએ તે રમે છે તો તેના માટે સહાયકારક ક્રિયાપદ કયું ઉપયોગ થશે? છે. પછી તેણી રમે છે તો તેના માટે શું ઉપયોગ કરવો પડશે વિદ્યાર્થી મિત્રો? છે. અને વસ્તુને બતાવવું હતું તો તે રમે છે તો આના માટે પણ છેનો ઉપયોગ થશે. તો વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ ખાસ ખ્યાલ રાખજો. અને ત્રીજો પુરુષ બહુવચનમાં હોય તો વિદ્યાર્થી મિત્રો એના માટે તમારે છેનો ઉપયોગ કરવાનો. અને નામ હોય તો વિદ્યાર્થી મિત્રો રામ અને શ્યામ રમે છે તો અહીં છેનો જ ઉપયોગ કરવાનો રહેશે. બહુવચનનું નામ હોય તો, એટલે એકવચનનું નામ હોય તો એ પણ તમારે એ રીતના ઉપયોગ કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને ખ્યાલ આવી ગયો હશે. આ તે છે તે પુરુષ માટે, તેની છોકરીઓ માટે અને તે વસ્તુ, પ્રાણી, કોઈ અન્ય વસ્તુ બતાવવા માટે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ ખ્યાલ આવી ગયો હશે. તો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે ભૂતકાળના આટલા સેટ કરીને જોઈ લઈએ, જેથી કરીને તમને કોઈ તકલીફ ના પડે. શું ના પડે? તકલીફ ના પડે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ. હવે જો એકવચનમાં પ્રથમ પુરુષ એકવચન હોય તો તેના જોડે આપણે શું મૂકવું પડે? હતો મૂકવું પડે. શું મૂકવું પડે વિદ્યાર્થી મિત્રો? હતો શબ્દનું મૂકવું પડે. હું રમતો હતો, હું સ્કૂલે ગયો હતો. પછી એ રીતના વિદ્યાર્થી મિત્રો કે હું પાણી પીતો હતો. તો વિદ્યાર્થી મિત્રો એકલો હોય તો તેના માટે હતો શબ્દનો ઉપયોગ કરવો પડે. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ચલો આને મેં થોડું આ સાઈડે લખી દઉં છું, એટલે આપણને થોડું લખવામાં સરળ પડે. ઓકે ચલો અહીં બહુવચન છે આપણું. તો બહુવચનમાં આપણે શું? અમે જોડે છીએ, તમે જોડે છો લખ્યું અને તેઓ જોડે છે. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો છો. હવે ભૂતકાળમાં એટલે કે વિદ્યાર્થી ભૂતકાળ એટલો ખ્યાલ હશે કે જે વીતી ગયું છે તેને ભૂતકાળ કહેવાય. તો તેના માટે કયા સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય? હતો, છોકરી હોય તો હતી, પછી બહુવચનમાં હોય તો હતા, અને કોઈક એક વસ્તુ બતાવે કે આ આવું તે ઝાડ હતું, તે મંદિર હતું, તેના માટે હતુંનો ઉપયોગ થશે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. હવે ભૂતકાળમાં પ્રથમ પુરુષ એકવચનમાં હોય તો હતો ઉપયોગ થાય. એ જ રીતના બહુવચનમાં હોય તો અમે રમતા હતા, તો એના માટે અહીં તમારે હતા શબ્દનો ઉપયોગ કરવો પડે. ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો? હતા. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો બીજો પુરુષ એકવચનમાં કે તું રમતો હતો, આપણે શું કહેશું? તું ગઈકાલે રમતો હતો. તો તેના માટે આપણે તું જોડે કયો શબ્દ ઉપયોગ કરવો પડે વિદ્યાર્થી મિત્રો? હતોનો ઉપયોગ કરવો પડે. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે તમે રમતા હતા. આપણે કહીશું ને કે તમે રમતા હતા, તમે ગઈકાલે સ્કૂલે ગયા હતા. તો એના માટે તમારે તમે સાથે શું સેટ કરવું પડશે? હતા ઉપયોગ કરવો પડશે. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ત્રીજો પુરુષ એકવચન તે રમતો હતો. આપણે કોઈક વ્યક્તિને બતાવવું કે તે રમતો હતો, તો તેના માટે અહીં હતોનો ઉપયોગ થશે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. હવે જો વિદ્યાર્થી મિત્રો છોકરી માટે આપણે મૂકવું હોય તો હતો ઉપયોગ ન થાય વિદ્યાર્થી મિત્રો. એના માટે આપણે શું મૂકવું પડશે? હતીનો ઉપયોગ કરવો પડશે. શું કરવો પડશે? હતીનો ઉપયોગ કરવો પડશે. તે રમતી હતી, તે જમતી હતી, તે ફરતી હતી. આવું કહી શકીએ ને? કશે ફરતી તો આપણે કહી શકીએ તે ફરતી હતી. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ વસ્તુ બતાવવું હોય તો તે મંદિર હતું. તો અહીં વિદ્યાર્થી મિત્રો શું ઉપયોગ કરશો તમે?
હતુંનો ઉપયોગ કરશો. ભૂતકાળમાં શું ઉપયોગ કરશો? હતુંનો ઉપયોગ કરશો. તે ઝાડ હતું, તે પતંગ હતી. જ્યારે આવા શબ્દ હશે, જ્યારે નારી શબ્દ હશે ત્યારે તમારે હતીનો ઉપયોગ કરવાનો. જ્યારે તમારે કોઈક એવી વસ્તુ હશે ત્યારે તમારે શું કરવું પડશે? હતુંનો ઉપયોગ કરવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી ક્લિયર હશે. હવે તેઓ જોડે તમે શું કરશે? તેઓ સ્કૂલે ગયા હતા, તેઓ રમતા હતા, તેઓ જમતા હતા, તેઓ નાચતા હતા. તો અહીં વિદ્યાર્થી મિત્રો આટલું સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. ચાલો અહીં હું લાઈન બનાવી દઉં છું. કદાચ તમને સમજવામાં તકલીફ પડે તો વિદ્યાર્થી મિત્રો એક લાઈન ડ્રો કરી દઉં છું. ચલો આ પ્રથમ પુરુષ છે, ચલો આ બીજા પુરુષની છે, ચલો ને આ ત્રીજા પુરુષની છે. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આ પ્રથમ પુરુષ બહુવચન, બીજો પુરુષ બહુવચન અને આ ત્રીજો પુરુષ બહુવચન. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો આ એક વચન, ચલો આ મેં બોર્ડર બનાવી. ચલો શું થશે વિદ્યાર્થી મિત્રો? આ બહુવચન. ચલો આટલું એટલીસ્ટ તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે આને ખાસ માઇન્ડમાં બેસાડી લેજો કે કયા જોડે શું ઉપયોગ કરવાનો, તમારે કયા જોડે શું ઉપયોગ કરવાનો. તો તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે. નહીં તો ફાફા મારશો. તો વિદ્યાર્થી મિત્રો જો એક વચનમાં કર્તા તરીકે કર્તા તરીકે હું હોય તો તેના જોડે છું વર્તમાન કાળમાં, ભૂતકાળ હોય તો હતો. એ જ રીતના જો પ્રથમ પુરુષ બહુવચનમાં હોય તો તેના જોડે વર્તમાન કાળમાં છીએ, ભૂતકાળ હોય તો હતા. એ જ રીતના બીજો પુરુષ એક વચનમાં હોય તો તું, તો તેના જોડે વર્તમાન હોય તો છે, ભૂતકાળ હોય તો હતો. તમે જોડે છો, ભૂતકાળમાં હોય તો હતા. એ જ રીતના છોકરો હોય તો તેના જોડે વર્તમાન કાળ હોય તો છે, ભૂતકાળ હોય તો હતો. એ જ રીતના છોકરી હોય તો વર્તમાન કાળમાં ઉપયોગ હોય તો છે, ભૂતકાળ માટે હતી. વસ્તુ હોય તો તેના માટે છે, અને કંઈક એ વસ્તુ પ્રાણી હોય તો તેના માટે હતું અથવા તો હતી. ચાહે નર નારી એના પ્રમાણે સટ હશે. એટલે સ્ત્રી હોય કંઈક વસ્તુ એવું હશે તો તેના માટે હતો પણ ઉપયોગ કરવો પડશે અને હતી પણ ઉપયોગ કરવો પડશે. તો ઓકે, ચલો આટલું વિશે ખ્યાલ. હવે બહુવચનમાં તમારે ત્રીજો પુરુષ બહુવચનમાં હોય તો વર્તમાન કાળમાં છે અને ભૂતકાળમાં હતા શબ્દનો ઉપયોગ કરવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી એકદમ તમને બેઝિકલી ખ્યાલ આવી ગયો છે. આમાં કંઈ વિદ્યાર્થી મિત્રો એવું નથી કે તમને ના સમજે, બધી વસ્તુ ક્લિયર છે. વિદ્યાર્થી મિત્રો જો તમને આનો સ્ક્રીનશોટ લેવા જેવો લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લો. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો જો તમે સ્ક્રીનશોટ ના લેવો તો આને તમે નોટ ડાઉન કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જો મારા જોડે લેવું તો મારા જોડે લઈ લો, નહીં તો પછી સિમ્પલી લઈ શકો છો. ઓકે, ચલો તો તમે અહીં સુધી તમારું દરેક વસ્તુ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. કેમ કે આની તમને ખૂબ જરૂર હતી અને આનો તમારો ઉપયોગ ખાસ કરવાનો છે. દરેક વસ્તુમાં તમને આની જરૂર પડવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આટલું તમે માઇન્ડમાં ઉતારી લેજો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં જોયું કર્તા કોને કહેવાય, એના માટે કયા કયા નામ સર્વનામનો ઉપયોગ થાય તે જોયું. બીજું જોયું આપણે સહાયકારક ક્રિયાપદો કે કયા કર્તા જોડે કયા સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ કરવો. અને ત્રીજું જોઈએ આપણે કર્મ એ આપણે જ્યારે વાક્ય આપણે ક્રિયાપદવાળી વાક્ય રચના આવશે તેમાં ઉપયોગ થશે. પણ એની માહિતી મેં નથી આપી તો એની માહિતી તમને આપી દઉં છું. હવે વિદ્યાર્થી મિત્રો કર્મ એટલે શું થાય? કર્મ એટલે થશે કે આપણી જે ક્રિયા છે તે કોને અસર કરે છે? એટલે કે હું વાંચું છું તો આ એક શું છે? તમારી ક્રિયા છે કે વાંચવાની ક્રિયા થઈ રહી છે. પણ તમે શું વાંચો છો? તો તે તમારું જો શુંથી પ્રશ્ન પૂછો તો જે જવાબ મળે તે તમારું શું થશે વિદ્યાર્થી મિત્રો? કર્મ થશે. હવે વિદ્યાર્થી મિત્રો એક સ્ટોરી તમને નાનકડી સ્ટોરી કહું છું કે બે મિત્રો સ્કૂલે ગયા હતા ત્યાંથી આવે છે. તો વિદ્યાર્થી મિત્રો સ્કૂલે નાના હોય, સ્કૂલેથી આવે તો આપણને પણ રમવાની ઉતાવળ હોય તો દફતર નાખે અને જાય છે રમવા માટે. તો બંને વાર્તા કરતાં જાય છે કે આપણે આ રમશું, આપણે તે રમશું, એમ બધા ફ્રેન્ડ લોકોને ભેગા કરે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો બધા મિત્રો ભેગા થઈને જાય છે પણ એ લોકો ડિસિઝન જ નથી એટલે કે નક્કી નથી કરતા કે આપણે શું રમવાનું. તો વિદ્યાર્થી મિત્રો એક મિત્ર પૂછે છે કે આપણે શું રમશું, કન્ફ્યુઝન છે એટલે એક મિત્ર પૂછે છે કે આપણે શું રમશું.
તો તેમાંથી એક વિદ્યાર્થી મિત્રો બોલે છે કે આપણે આજે ક્રિકેટ રમીએ. શું રમીએ? આપણે ક્રિકેટ રમીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે રમવાની ક્રિયા થવાની હતી પણ શું રમવાના હતા ને જે આપણે ફૂટબોલ રમવાના હતા તો ફૂટબોલ એ તમારું કર્મ છે. પુસ્તક વાંચવાનું તો પુસ્તક તમારું કર્મ છે. આપણે પાણી પીવાના હતા તો પાણી તમારું કર્મ છે. પછી હું ઇંગ્લિશ ભણાવું છું તો ઇંગ્લિશ શબ્દ છે તમારું કર્મ છે. જો શુંથી પ્રશ્ન પૂછે જો જવાબ મળે તો તે તમારું કર્મ થશે. તો વિદ્યાર્થી મિત્રો, કર્મ તમને ખાસ ખ્યાલ આવી ગયો હશે. તો આપણે ઉદાહરણથી સમજીએ. ચલો, હું જમતો હતો. શું થશે? હું જમતો હતો. ભૂતકાળમાં હતું કે હું જમતો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, આ એક શું છે કે ખાલી ખાવાની ક્રિયા હતી, પણ કોઈક આપણને પૂછશે કે તું શું જમતો હતો? થોડી વાર થઈ ગઈ, જમવાની ક્રિયા પૂરી થઈ ગઈ, પછી કોઈક આવીને પૂછશે કે તું શું જમતો હતો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કહેશું એને? કે શું કહેશો? હું શું કહેશો? ચલો, હું પાવભાજી જમતો હતો અથવા તો ખાતો હતો, એવું પણ કહી શકો છો. હું પાવભાજી ખાતો હતો, અથવા તો હું દાળ અને ભાત ખાતો હતો, અથવા તો કંઈ પણ તમે કહી શકો છો કે તમે જે જમતા હશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શુંથી પ્રશ્ન પૂછ્યો અને આપણને જવાબ મળ્યો કે હું જમતો હતો. પણ કોઈ આવીને પ્રશ્ન પૂછ્યો કે તમે શું જમતા હતા? તો આપણે જવાબ આપીએ હું પાવભાજી જમતો હતો અથવા તો પાવભાજી ખાતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ પાવભાજી શબ્દ છે તે તમારું શું છે? એ તમારું કર્મ છે. શું છે? કર્મ છે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજો વાક્ય જોઈએ કે હું પીઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, કોઈક આપણને પૂછી લે કે તમે શું પીવું છો? તો આપણે જવાબ આપીએ. કોઈક આપણને પૂછી લે કે તમે શું પીવું છો? તો આપણે જવાબ આપીએ હું ચા પીઉં છું અથવા તો ચા પીવું છું. વિદ્યાર્થી મિત્રો, તમે શું કહેશો? હું ચા પીઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, આ ચા શબ્દ છે એ તમારું શું છે? વિદ્યાર્થી મિત્રો, એ તમારું કર્મ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે. જે પણ ક્રિયા કોને અસર કરે છે, જે પણ ક્રિયા છે તે કોને અસર થાય છે, તો તે તમારું કર્મ થશે. તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ તમને ખ્યાલ આવી ગયો હશે કે કર્મ શું છે, કર્તા શું છે, સહાયકારક ક્રિયાપદ શું છે અને એનો કઈ રીતના ઉપયોગ કરવાનો. તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ તમને અહીં સુધી દરેક વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને ભણવામાં મજા આવી હોય તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમે લાઈક કરી શકો છો. ચેનલ પર નવા આવીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને તમને લાગે જો તમને સમજાય છે તો તમારા કોઈ મિત્ર વર્તુળ શીખે છે ગુજરાતી વાંચતા, લખતા, બોલતા, તો તેને તમે શેર કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી તમને દરેક વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે એનું વિડીયોમાં આપણે જોઈશું સર્વનામના ઉપયોગ જે થશે તેના, અને એનો ઉપયોગ કઈ વસ્તુમાં કઈ રીતના થશે એ તમારે વાક્ય રચનાઓ. કેમ કે આપણે જો આપણી અમુક વસ્તુ છે તે આપણે કંઈક વસ્તુ છે તે આપણે પોતાના સંબંધ માટે બતાવીશું કે આ મારું ફોન છે, આ તારું ઘર છે, આ મારી બોલપેન છે. તો આ બધી વસ્તુ માટે જે આપણે સર્વનામનો ઉપયોગ કરવાના છે, તો તે કઈ રીતના ઉપયોગ કરવાનો અને તે શું આવે, કોના જોડે કોના જોડે શું મૂકવાનું, કયા કર્તા જોડે કયા સર્વનામમાં આવી શકે છે, તો તેની માહિતી લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આના પછીનો નેક્સ્ટ વિડીયો પણ તમારા માટે ખૂબ મજાનો અને સમજવા જેવું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું તમે ખાસ કરી લેજો. પહેલો વિડીયો જોવાનો બાકી તો તે જોઈ લેજો. સરળ ગુજરાતી સિરીઝ ચાલુ કરી છે. વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રો શીખે છે તો તેને તમે જરૂરથી શેર કરજો. હું પહોંચી શકું છું ત્યાં સુધી મેં ટ્રાય કરી છે. હું જોનાર હાલ જોઈ રહ્યા છે તે તમે ત્યાં સુધી હું પહોંચી ગયો છું, પણ જો કદાચ છેવાડાના વિદ્યાર્થી છે જ્યાં સુધી હું પહોંચી શકું નહીં, તો તેમાં તમારે પહોંચાડવાની જવાબદારી છે. અને વિદ્યાર્થી મિત્રો, જો
મજા આવી હોય તો સમજાવી હોય તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ તમને મારા પ્રયત્નો વધારવા માટે, તમારા માટે કંઈક નવું લાવવા માટે તમે મને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચેનલ પર નવા હોય તો કરવાનું તમારે ભૂલવાનું નથી. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે.